96.7 FM પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે કાર્યક્રમ આજના અતિથિ. આજના કાર્યક્રમમાં આપ આયુર્વેદ દ્વારા તંદુરસ્તી એ વિષય પર જાણીતા વૈદ્ય હિતેશ ચાનીની મૌલિન મુનશીએ લીધેલી મુલાકાત સાંભળશો. આજના અતિથિ કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને મૌલિન મુનશીને નમસ્કાર. મિત્રો, માદું પડવું કોઈને ગમતું નથી. કોઈ પણ બીમારી નોટિસ આપીને આવતી નથી. અને આજકાલ લોકો પૈસા તો કમાઈ લે છે, કેમ કે ઘણા બધા ક્ષેત્રો છે, પણ એની સાથે સાથે હેલ્થ છે એટલે આરોગ્યને લગતી ઘણી સમસ્યાઓ એને થાય છે. અમુક લોકો ખૂબ સરસ કહે છે કે અમારી પાસે બધું જ છે, પૈસો છે, સુવિધા છે, પણ ઈશ્વરે અમને આરોગ્યનું સુખ ના આપ્યું, તો પછી એ પૈસાનું શું કામ? તો આજે મારા સ્ટુડિયોમાં ભારતના ખૂબ જ જાણીતા વૈદ્ય હિતેશ જાની મારી સાથે સ્ટુડિયોમાં છે. તેઓ આચાર્ય રહી ચૂક્યા છે ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી જામનગરના, અને હાલમાં તેઓ ડાયરેક્ટર એનિમલ વેલફેર બોર્ડના તેઓ સભ્ય છે, ડાયરેક્ટર છે, ભારત સરકારનું જે આ બોર્ડ છે. અને આજે અમને ખૂબ આનંદ છે કે એમનું ખૂબ ટાઈટ શેડ્યુલ હતું જાની સાહેબનું, છતાં પણ એમણે સમય કાઢ્યા અને આકાશવાણી આવ્યા. જાની સાહેબ, આપનો ખૂબ આભાર કે આપે અમને સમય આપ્યો આકાશવાણીને. અને આજે સાહેબ વાત કરવી છે કે જે આયુર્વેદ જે છે આપણું મહાન, એ શું છે? નવો એક શબ્દ આપણે પ્રયોજ્યો છે, લોકાયુર્વેદ. અને લાઇફસ્ટાઇલ એટલે જીવનશૈલી લગતા રોગ છે, એમાં આયુર્વેદ કેટલું ઉપયોગી થઈ શકે એની વાતો આપણે આજના કાર્યક્રમમાં કરીશું. સૌ પહેલા સાહેબ આપ કહેશો કે આયુર્વેદ એ શું છે? અરુણભાઈ, બહુ આનંદ થયો આપને મળીને. આકાશવાણીના માધ્યમથી શ્રોતાઓને આયુર્વેદની વાત, લોકાયુર્વેદની વાત કરવી મને ખૂબ ગમશે અને મારી ફરજ છે એક વૈદ્ય તરીકે. તો આયુર્વેદયતી બોધયતી તી આયુર્વેદ. આયુર્વેદની વ્યાખ્યા ઋષિઓ એવી કરી છે કે જેમાં આયુષ્યનું જ્ઞાન મળે છે, લાઈફ વિશે સમજણ મળે છે, લાઈફ સ્ટાઇલ વિશે સમજણ મળે છે, સ્વસ્થ કેમ રહેવાય એની સમજણ મળે છે. એ વેદ એટલે આયુર્વેદ. એટલે ઘણા લોકોએ તો એને પંચમ વેદ પણ કીધો છે, જેમ 4 વેદ, તો આયુર્વેદને 5મો વેદ કીધું. કારણ કે તમે જેમ પ્રસ્તાવનામાં કીધું કે બધું છે ને સ્વાસ્થ્ય નથી, તો પહેલું સુખ તે જાતે નરવા, સાજા રહેવું એ જરૂરી છે. પૈસા હોય, ધન સંપત્તિ હોય, સાધન સગવડ હોય, પણ પેરાલિસિસ હોય, બીપી હોય, ડાયાબિટીસ હોય, હાર્ટ એટેક આવ્યા હોય, કોઈ પૈસા વાપરવા છતાં કંઈ સારું ન થાય, તો જે આયુર્વેદે આ બધા રોગ કેમ ન થાય તો કેમ નાની નાની ઔષધિઓથી, સાદી પદ્ધતિથી કેમ ઠીક રહેવાય, જે ભારત હજારો વર્ષોથી કરતું આવ્યું અને જેના કારણે આપણે વિશ્વગુરુ હતા, એ જ્ઞાનની વિદ્યા પૈકી એક વિદ્યા એટલે આયુર્વેદ, જેનું મને ભણાવવાનો મોકો મળ્યો 35 વર્ષ સુધી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં. અને આજે આકાશવાણીના માધ્યમથી જે હું વિદ્યાર્થીઓને ભણાવતો, ડોક્ટરો બનાવતો, પરંતુ આજે એમ થાય કે આકાશવાણીના માધ્યમથી સીધા શ્રોતાઓ સાથે, સીધા નાગરિકો સાથે તમે વાત કરવાનો મોકો આપ્યો છે. તો એ સીધા કેમ હેલ્ધી રહે એવી જે મૂળ આયુર્વેદની કલ્પના છે, જે ઈચ્છા છે, એ તમારા દ્વારા પૂરી થાય છે, એનો મને બહુ આનંદ છે. જાની સાહેબ, જે અલગ અલગ રોગો છે, બરાબર છે, એમાં આયુર્વેદ કઈ રીતે ઉપયોગી થઈ શકે સામાન્ય માણસને? જી, જો સાધારણ રીતે તો ઇમરજન્સીને બાદ કરો, આમ તો બ્રિટિશ મેડિકલ જર્નલ વર્લ્ડ લેવલનું રિસર્ચ કરીને કહે છે, ડેટાબેઝ સર્વે છે BMJનો, બ્રિટિશ મેડિકલ જર્નલનું, કે 100 રોગમાંથી માત્ર 10% જ એવા છે કે જેમાં એક્સિડન્ટ થાય છે, હાર્ટ એટેક આવ્યો છે કે એક્સિડન્ટલ ઇન્જરી છે, જેમાં ઇમરજન્સી સારવારની જરૂર પડે છે. બાકી 90% રોગોમાં એવી કોઈ મોટી જરૂર જ નથી. અને એમાં 35% તો એવી છે જેને આજની ભાષામાં એમ કહી શકીએ કે એ માઇનોર ઇલનેસ સિન્ડ્રોમ છે. તાવ, શરદી, ઉધરસ, ઝાડા, ઉલટી, એ બધામાં કંઈ ખરેખર ડોક્ટર પાસે જવાની જ જરૂર નથી. તો આયુર્વેદ એ સમજાવે છે કે તમે શું ખાઓ, શું પીઓ, તમારા ઘરના જ મસાલિયામાં, તમારા ઘરના જ મસાલામાં, તાજા મસાલા કે સ્પાઇસીસ, સૂકા મસાલા, એમાં એવું શું છે જેનાથી આ જે તે રોગો, જે 35% રોગો તમે તમારી રીતે ઘરે જ મટાડી શકો. હા, એ જેને હોમ રેમેડી આજની ભાષામાં કહી શકાય, ઘરેલું ઔષધ પદ્ધતિ. એટલે આપણું રસોડું એ જ ઔષધાલય. હા, આપણું રસોડું આપણું ઔષધાલય, જે આયુર્વેદનો એક ઇન્ટિગ્રેટેડ પાર્ટ છે. તો 35% રોગોમાં તો સીધું આયુર્વેદ કામ કરે છે. હવે ડિજનરેટિવ ડિઝીઝ જેને કહીએ, મોટી ઉંમરના વાર્ધક્યના જેને કહીએ, સાંધા ઘસાઈ ગયા, બાકીના ચામડી ઓલી થઈ ગઈ, ડિમેન્શિયા, યાદશક્તિ ન રહે, મોટી ઉંમરે ભૂલી જવાય, ત્યાંથી માંડીને બીપી, ડાયાબિટીસ, આ બધા જેને આપણે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર કહીએ, એનું પ્રમાણ એટલું છે કે વાત ન પૂછો. એમાં આયુર્વેદ જ કામ કરે છે, એલોપેથી તો કામ નથી કરતું. એટલે સાહેબ, જે જીવનશૈલી લગતા જે વિવિધ રોગો આજકાલ ખૂબ જોવા મળે છે, એટલે ઘેર ડાયાબિટીસ, બીપી,
થાઇરોઇડ, આ બધું ખૂબ છે. કોઈ પણ ઘર એવું નહીં હોય કે જેમાં આ રોગ પગ પેસારો ના કર્યો હોય. રાઈટ. તો એમાં આયુર્વેદ કઈ રીતે ઉપયોગી થઈ શકે? તમે બહુ બેઝિક પ્રશ્ન પૂછ્યો અને ખરેખર મારે એના વિશે જ વાત કરવી જોઈએ વધારે, કારણ કે આયુર્વેદનું ત્યાં જ બહુ મોટું ઔચિત્ય છે. આજે તમે કીધું ઘરે ઘરે કાં ડાયાબિટીસ છે, કાં બીપી છે, કાં બંને છે, કાં બહેનોને થાઇરોઇડ છે, કાં નાની ઓબેસિટી ઓબેસિટી છે, પીસીઓડી છે. આજે વંધ્યત્વના કેસ વધી રહ્યા છે મેટ્રોઝમાં. આવા જેને લાઇફસ્ટાઇલ LSD કહેવાય, જીવનશૈલીના રોગો. કારણ કે આપણે ફાસ્ટ લાઈફ છે, રાત્રે જાગવાનું, મોડે સુધી ખાવાનું, બહારે જવાનું, મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરીએ, ફાસ્ટ ફૂડ ખાવાનું, ફાસ્ટ જીવવાનું ને ફાસ્ટ ફૂડ ખાવાનું. આ બંને એટલી ગંભીર સમસ્યા. અને પાછું રાતના 12 વાગે જમવાનું. અને તમે હોર્ડિંગ જુઓ અમદાવાદમાં, દિલ્હીમાં કે રાત્રે 12 વાગે આવો તો તમને અડધા ભાવમાં ભોજન આપશે. એટલે એ કન્સેશનમાં તમને સીધું ડેથ આપે છે, અડધા ભાવમાં ડેથ આપે છે, પણ ધીમું ડેથ છે. તો આ બધા લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ પેદા કરે છે. એમાં કોઈ બેક્ટેરિયા, વાયરસ કોઈ જવાબદાર નથી. કે બહારનું જમવું, બહારેથી લઈ આવીને ઘરે જમવું, આ રીતે ખાવું, આવા કપડાં પહેરવા, આ પ્રકારના સાધન સુવિધા ઊભી કરવી, આ બધી ક્યાંક જરૂરી છે પણ જીવનશૈલીનો ભાગ બની ગયો છે. અને એના કારણે આપણા શરીરને નથી કસરત મળતી, નથી કોઈ જાતનું આપણે ઓર્ગનનું ધ્યાન રાખી શકતા. પેલા તો નાની નાની વાતમાં આપણા વડીલો આપણે કહેતા આ ન ખવાય, આ ઋતુમાં ન ખવાય, કે ભાઈ મૂળો મોગરીને દહીં, સાંજ પછી નહીં. તો દહીં કેમ સાંજે નાખો? આજે જેટલા કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝ છે, હાર્ટ એટેક, સ્ટ્રોક, આપણે એન્જાઇના કહીએ ને કે ભાઈ હાર્ટ બ્લોક છે, તો સાંજના દહીં ખાવાથી જ ખાલી થાય. ઓહો, કલ્પના ન કરી શકાય કે આટલું જ્ઞાન પણ કોઈ લોકો નથી. તો એટલે શાસ્ત્રોએ કીધું કે નક્તમ દધીને ભોજે, સાંજે દહીં નહીં ખાવાનું. ગુજરાતીમાં કીધું મૂળો મોગરી ને દહીં સાંજ પછી કોઈ દી નહીં. બરાબર. તરબૂચ ઓક્ટોબરમાં, નવેમ્બરમાં, ડિસેમ્બરમાં આવી જાય. ખરેખર તરબૂચ રામનવમી પછી જ ખવાય. તો ક્યારે ખાવું, કઈ ઋતુમાં ખાવું, ક્યારે ન ખાવું, આ જે આખી જે લાઈફસ્ટાઈલ હતી આપણી, એ તો સાવ યાદે નથી, ભૂલી ગયા છીએ. કે અમુક વસ્તુ અમુક ઋતુમાં જ ખવાય, અમુક વસ્તુ રાત્રે ન ખવાય, અમુક વસ્તુ દિવસે ન ખવાય, અમુક ઋતુમાં ફળ થાય એ જ ખવાય, વગર સિઝનનું ન ખવાય. આ બધું જ્ઞાન આપણું જે પરંપરાગત હતું એ વયું ગયું. અને આપણે ફાસ્ટ લાઈફમાં, પૈસાની દોડમાં, વિકાસની દોડમાં નીકળી ગયા. એટલે આજે બીપી, ડાયાબિટીસ જેને આપણે કહીએ છીએ, બ્લડ પ્રેશર, બહેનોને થાઇરોઇડ, ચાતુર્માસ, જેમ કે અત્યારે ચાતુર્માસ શરૂ થયા. પણ ચાતુર્માસ શું કામ મિડલ એજની બહેનો કરતી? ભાઈઓએ કરવું જોઈએ પણ બહેનો શું કામ કરતી? કારણ કે એની કાં દીકરી સાસરે ગઈ છે, કાં વહુ ઘરે આવી છે, તો એ મોસ્ટ ઓફ 45 થી 50 વચ્ચેની બહેન હોય, તો એ મેનોપોઝ પીરિયડ કહેવાય. તો એ મેનોપોઝમાં એને સોલ્ટ ન લેવું, લોટ ન લેવો, તો એને મેનોપોઝલ સિન્ડ્રોમ ન થાય, આવો સિમ્પલ પ્રોટોકોલ ધર્મ સાથે જોડી લીધો હતો. બરાબર. તો એ કરતી તો એને કોઈથી પછી થાઇરોઇડના પ્રોબ્લેમ વૈજ્ઞાનિક તથ્ય હતું, આપણે આ ખબર જ નથી. એટલે ઘરે ઘરે બીપી, ડાયાબિટીસ, થાઇરોઇડ, આ બધી સમસ્યાઓ. પછી દવા લઈએ, એના જે એલોપેથી દવા, એનાથી વધારે તકલીફ. કંટ્રોલ દેખાય આપણે લેબોરેટરીમાં, પણ અંદર રોગ તો જતો નથી. એલોપેથી કહે જ છે કંટ્રોલ છે, ક્યોર નથી એમાં. બરાબર. તો લાઇફસ્ટાઇલ ડિઝીઝ આજે 71% રોગો એ લાઇફસ્ટાઇલના છે. એટલે સાહેબ, આપણો જે કાર્યક્રમ સાંભળી રહેલા શ્રોતા મિત્રો છે અને જેને આ બધા થયા હોય ડાયાબિટીસ કે બીપી, તો એમણે કેવી રીતે જીવનશૈલી મેન્ટેન કરવી જોઈએ જેથી આમાંથી બચી શકે અથવા તો કંટ્રોલ કરી શકે? જી, બહુ ઉત્તમ પ્રશ્ન છે. કારણ કે દવાઓનો કોઈ અંત નથી. આયુર્વેદ પણ એમ કહે છે કે દવાઓ કેટલી ખાશો, તમે તમારા ફૂડમાં જ ધ્યાન રાખો. જેમ સાધારણ વાત કરીએ કે રોજ આપણે દાળમાં આપણી બહેનો હળદર નાખે, ક્યારેક વઘારમાં નાખીએ, શાકમાં નાખીએ, તો એ માઇક્રોન્યુટ્રિયન્ટ છે કાં તો, અથવા તો એ બોડીને ઇમ્યુનિટી આપે છે. પરંતુ જેવી તમને ઉધરસ થઈ તો એ જ હળદરને મોટી માત્રામાં 1 ચમચો શેકીને મધ સાથે કે ગોળ સાથે લઈએ તો એ ઉધરસ મટી જાય. એટલે આહાર દ્રવ્ય એ જ ઔષધ દ્રવ્ય. બરાબર. રોજ આપણે રોટલી, વેડમી, ભાખરી, પૂરી, શીરો, લાડુ ઘઉંના લોટનું બનાવીએ, એ ખાઈ છીએ, હેલ્થ માટે જરૂરી છે, ચાલો. પણ જયારે કોઈ ફોડો કે ફુંસી થાય, ગુમડું થાય, તો એ જ લોટને ગરમ પાણીમાં નાખી ખદખદાવી, એમાં જરા મીઠું નાખી, હળદર નાખી, એની પોટીસ એટલે લોપરી બનાવી, એ ફોડા ઉપર લગાવી દઈએ તો એ ફોડો ફૂટી જાય. એ જ એની દવા છે. એટલે આહાર દ્રવ્ય એ જ ઔષધ દ્રવ્ય. બરાબર. એટલે હળદર બહુ ઉપયોગી છે. હળદર એટલે ઘરના કોઈ પણ મસાલા, સૂંઠ. હા, સૂંઠ. કોવિડને 67,000 કેસને આપણે અમદાવાદ અને ગુજરાતમાં બચાવ્યા હતા ખાલી સૂંઠથી. અને આપે કહેલું કે જૂના જમાનામાં કહેતી કે કોની માય ખાધી છે સવાસેર સૂંઠ ખાધી, એટલી ઉપયોગી આ વસ્તુ. હા, કારણ કે જે પ્રસૂતિ પછી આપણે ત્યાં રિવાજ હતો જેને આપણે પિંડરું કહીએ, સૂતક અને પિંડરું. તો ઘરે બાળક આવે તો માતાને 45 દિવસ સુધી ઘરેથી બહાર ન જવાનું. અને એણે પ્રસૂતિ પછી
સવાશેર સૂંઠ, 15 કિલો ઘી અને 5 કિલો ગોળ ખાવાનું હોય. અને બાળકને ધાવણ દ્વારા સૂંઠ મળે. એ સૂંઠ આગળ જતા આપણે કહીએ આદુ ખાઈને પાછળ પડી ગયો છે, તો આદુ ખાઈને પાછળ પડી શકે એટલે દોડીએ શકે. અને આગલાએ સવાશેર સૂંઠ ખાધી હોય એની માએ, એટલે એને ધાવણ દ્વારા સૂંઠ મળ્યું હોય. એટલે કોઈ દિને લંગ્સના રોગ ન થાય. એટલે સાહેબ જે સામાન્ય શ્વાસના રોગ જ ન થાય. હા, જી. જે સ્વસ્થ એ પણ રોજ સૂંઠ ખાઈ શકે. બિલકુલ બિલકુલ. દરેક ઋતુમાં સૂંઠ કેટલી લેવી, જેમ કે ઉનાળો છે તો તમે સૂંઠની માત્રા ઘટાડો, પણ એ સૂંઠ તમે ખડી સાકર સાથે લ્યો. શિયાળો છે તો વધુ લ્યો અને ગોળ સાથે લ્યો. ચોમાસું છે તો એ મધ સાથે લ્યો, પણ સૂંઠ તો લ્યો જ તમે. એટલે જીભ ઉપર મૂકી દેવાની, જીભ ઉપર મૂકવાની, કોળી વાળીને લઈ શકો છો, ઉકાળો કરીને લઈ શકો છો. અરે આપણા જે ચાના મસાલા એમ જ ઉકાળા એ સૂંઠ સાથે ને બનતા જ. અને એનાથી તમે સ્વસ્થ રહી શકો. બિલકુલ સ્વસ્થ રહી શકો, એનર્જી રહી, પાચન સરસ થાય. ભોજન આગ્રહ સદાપથ્યમ લવણ આર્દ્રક ભસ્મકમ અગ્નિ સંદીપનમ રુચ્યમ જીવવા કંઠ વિશોધનમ. એમાં સ્ટાર્ટરની વાત છે કે જમવા પહેલા શું કરવાનું. સદાપથ્યમ, જમવા પહેલા આદુ અને લવણ એ જરાક છોલછેલીથી છોલી ઝીણું કદુકસ કરી અને જમવાથી 10 મિનિટ પહેલા લેવાનું એ આદુ, જરાક નમક સિંધાલુણ નાખીને. તો એ અગ્નિ સંદીપનમ એ તમને એન્ઝાઇમ સિક્રેટ કરે, જીવવા અને કંઠ આપણી ટેસ્ટ બડને ડેવલપ કરે અને કફ ન થવા દે. બરાબર. તમે વિચાર તો કરો, આટલી નાની વસ્તુ જેને એવા 100 જાતના સ્ટાર્ટર સૂંઠ સાથેના આયુર્વેદમાં બતાવે છે, આપણે સ્ટાર્ટરમાં ગમે એ પીએ છીએ. અને સાહેબ જે આજકાલ જે લોકોને ડાયાબિટીસ બહુ હોય છે, તો એના માટે આપ શું સૂચન કરશો કે જેનાથી એ ડાયાબિટીસ કંટ્રોલ થઈ શકે, એની સુગર? આપણા ઘરોની જ જો વાત કરીએ તો ઘરમાં જેમ કે હળદર છે, હળદરને નિશા કહ્યું છે. હળદરને ડાયાબિટીસની વિરોધી કીધી છે, શુગરને કંટ્રોલ કરી શકે છે. હળદર હરડે આપણે પણ હોય છે, એ જ રીતે મેથી આપણી છે. અને જાંબુ, અત્યારે સિઝન આવી જાંબુની, તો જાંબુ તો તમે ચોમાસામાં ખાઈ લો, પણ ઠળિયા ફેંકી ન દો. ઠળિયા રાખો, એનો પાવડર કરી રાખો, તો જાંબુના ઠળિયાનો પાવડર, હળદર અને સૂંઠ અને ગળોની વેલ તો લગભગ બધાને ઘરે પહેલા હતી, નહીંતર બજારમાં મળે છે. એનો પાવડર અથવા ગુડુચીના પાન, એ રોજ 1 પાન ચાવે. અને આ મેં કીધું એમ સૂંઠ, હળદર અને જાંબુના ઠળિયાનો પાવડર રહીએ. શુગર, ઇન્સ્યુલિન લેતા હોય તો મટી જશે એવો દાવો આકાશવાણીથી મારે ન કરી શકાય, પણ કંટ્રોલ રહીએ. જે દવા શુગરને તો કંટ્રોલ રાખે, પણ આટલી સાઈડ ઇફેક્ટ કરી રહી છે, તો એને આ વસ્તુ સાથે લેશે તો શુગરમાં કંટ્રોલ રહેશે અને સાઈડ ઇફેક્ટ નહીં થાય. અને નથી જો શુગર બોર્ડર લાઈન છે તો જરૂર કંટ્રોલ રહેશે. જી. એટલે જે પેલી વેલ છે ને આપણે પાન કયા ગરોળા પાન, એ કેટલા ખાવા જોઈએ? 3 થી 4 પાન સવારે ઉઠીને લઈએ. અથવા પાન ન હોય કદાચ તો એની ડાળી હોય છે, સૂકું પાવડર પણ મળે છે, તો એનો ઉકાળો કરીને લઈ શકાય. અને ઘરે તમે લીમડો હોય અથવા ઘરે એમ જ કુંડામાં વાવી દો. એનું નામ જ અમૃતા. ખાલી સૂકી ડાળી લઈ આવો, ન મૃતમ અમૃતમ, એનું નામ અમૃતા છે. એ મરતી નથી પોતે અને મરવા દેતી નથી. વાહ. અને સાહેબ લોકો ખાસ કરીને તુલસી દરેક ઘરે પણ હોય છે, તો તુલસીના પાનનું પણ ચાવવાનું એટલું મહત્વ છે. જી. તુલસી એન્ટીબેક્ટેરિયલ છે, એન્ટીવાયરલ છે. જે કોઈ આ સિઝનના ફેરફાર થાય, જેમ કે હમણાં ઉનાળો ગયો ને ચોમાસું આવ્યું, તો આ સમયે આપણી ઇમ્યુનિટી થોડી ડાઉન થાય, દરેકની થાય, ગમે એવાની. તો ઇમ્યુનિટી ડાઉન, એ જ રીતે શિયાળો પૂરો થશે અને ઉનાળો આવશે, ઉનાળો પછી ચોમાસું આવે, ઋતુ સંધિ કહેવાય ને. આ 15 દિવસ બહુ સાચવવાનું હોય. તો તુલસી આપણે ત્યાં રિવાજ હતો કે ઠાકોરજીને ધરાવી જમવાનું અને પછી આપણે જમવાનું. તો એનો પર તુલસીના પાન ન હોય તો ઠાકોરજીને ધરા પ્રસાદ ન કહેવાય. તો એ નિમિત્તે પણ તુલસી આપણામાં જાતી. સવારે પૂજા કરો. તુલસીની ખાલી પૂજા નથી કરવાની. તુલસીના એક જ કુંડો ન હોય, 4-5 કુંડા ઘરમાં હોય, અથવા મોટું બધાના આંગણામાં વાવે. એટલે 10 થી 12 પાન જો તુલસીના તમે લઈ રોજ અને તમે એને ઉકાળો કરીને પીઓ, રસ કાઢીને પીઓ, જમવા સાથે લ્યો, તો બોડીમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીવાયરલ એક્ટિવિટી રહે અને તમે રોગ પ્રતિકારક ક્ષમતા આવે. એટલે એન્ટીઓક્સિડન્ટ પણ છે. એન્ટીઓક્સિડન્ટ તો છે જ. અચ્છા. એન્ટીવાયરલ છે. અચ્છા. એન્ટીબેક્ટેરિયલ છે. ઘણા લોકો સવારે ખાઈ જતા જ નહીં. બિલકુલ સારું છે, બિલકુલ સારું છે. અચ્છા. તો તમે એમ જ પાન પણ લઈ શકો, રસ કાઢીને આપી શકો. જયારે વધારે શરદી કે ઉધરસ જેવી કન્ડિશન છે તો રસને મધ સાથે આપો. તુલસીના પાન ઉકાળીને ઘડી ઘડી ચાની જેમ સિપ કરીને પીઓ. તો એમાં ઘણા, એટલે કોઈક જગ્યાએ વાંચેલું કે એ કેન્સરમાં પણ ઉપયોગી છે તુલસી. હા, એટલે જયારે એન્ટીઓક્સિડન્ટ કોઈ પણ ડ્રગ હોય એટલે એન્ટી કેન્સર એક્ટિવિટી એનામાં પાઈ જાય, મળી ખરે. કેન્સર થઈ ગયા પછી તમે તુલસી લ્યો એવું મારે અહીંયાથી ના કહેવાય. બરાબર. એક
પ્રાધાનાચાર્ય હું હતો. બરાબર. કેન્સર રોગને જે રીતે હું સમજુ છું, સામાન્ય નાગરિક ક્યાંક આ વસ્તુને એવી રીતે ન લે, પણ જે રોજ તુલસી લેતો અને કેન્સર ન થાય, અચ્છા, થઈ ગયા પછી એની મર્યાદા છે. બરાબર. કારણ કે એના ઘણા બીજા કારણો છે. બરાબર. પણ તમે રોજ તુલસી, એટલે તો આપણા જીવનશૈલીમાં એ પ્રોટોકોલ હતો કે ઠાકોરજીને ધરાવી એમાં તુલસી પત્તા હોવા જ જોઈએ. બરાબર. અને પછી તમે જ્યાં મંદિરમાં જાઓ તો તમને તુલસી અને ખડી સાકર આપે પ્રસાદીમાં. બરાબર. પહેલે ચરણામૃત આપે, તુલસી દળ આપે, પછી પંજુરી આપે, પછી ઓલો પ્રસાદ આવે. આનો ક્રમ હતો બરાબર આપણે જીવનશૈલીનો. ખાસ કરીને લોકોને એમ કસરત માટે પણ એક કન્ફ્યુઝન હોય છે કે કેટલું ચાલવું, કોઈ કે 10,000 ડગલા ચાલવું, જી. કોઈ કે 45 મિનિટ ચાલવું. તો ખરેખર કેટલો વ્યાયામ કરવો જોઈએ, કેવો વ્યાયામ? જો યુવાન માણસ માટે આપણે જાણે વાત કરી છે એમ સમજી લો કે એવરેજ યંગ, એટલે કે 20 થી કરીને 45 વર્ષનો તમે યંગ એજ અત્યારે માનો તો એને જે કસરત કરવી જોઈએ એમાં આયુર્વેદ કહે છે કે પોતાની અર્ધશક્તિ વપરાય એટલી કસરત કરવાની. તમે એ સાધારણ રીતે 5,000 પગલા ચાલો, અથવા તમે સૂર્ય નમસ્કાર કરો 51 જેટલા સૂર્ય નમસ્કાર, અથવા મિનિમમ 13 સૂર્ય નમસ્કાર કરો, તો તમને આખા બોડીને વ્યાયામ મળી જાય. યંગ લોકોએ વધારે કસરત કરવાની, શિયાળામાં વધારે કસરતની જરૂર છે. બાળકો તો આમે દોડતા હોય એટલે એની કસરત થઈ જાય. મહિલાઓને તો ઘરના કામમાં કસરત મળતી, ખેડૂતો તો બિચારા ખેતીમાં કસરત જ કરતા. બસ વૃદ્ધ લોકોએ કસરત એટલી નથી કરવાની, કારણ કે એના બોડી ઘસાઈ ગયા છે. વોક કરવાનું, એ લોકો તડકામાં બેસે, કુણા તડકામાં બેસવાનું, કુણા તડકામાં બેસી શકે છે, અને વોક કરવાનું. બરાબર. વોક કરવાનું, ફાસ્ટ વોક નહીં કરવાનું, બરાબર. બેઠા રહેવાનું નહીં. પણ એ લોકો આવી ફાસ્ટ એક્સરસાઇઝ ન કરી શકે. બસ બાકી બધાએ બાય એન્ડ લાર્જ કસરત કરવાની છે. સગર્ભા સ્ત્રીએ ચક્કી ચાલન ને એવા પ્રકારના આસનો કરવાના. એટલે દરેક માટે આયુર્વેદે કસ્ટમાઇઝ વ્યાયામ બતાવ્યો છે. સાચું. વ્યાયામ ઇન જનરલ જીમમાં વયા જાઓ તો એ અડધું સત્ય છે. બરાબર છે. આ રીતે આયુર્વેદ માને છે. ભાઈ રીતેશભાઈ જાની, આ આપ એક શબ્દ પ્રયોગ આપણે વાતચીત કરતા હતા ત્યારે આપે પ્રયોજેલો પંચગવ્યો. જી જી. તો આ પંચગવ્ય એટલે શું? હા, તમે એકદમ ભારતના બધા નાગરિકોને ઉપયોગી થાય. ગુજરાતના લોકો તો જેને બહુ જ પ્રેમ કરે છે, દેશના આખા લોકો, આખા દેશને પ્રેમ કરે છે, એ છે ગાય. ગાયને આપણે માતા માની. ગાયના દૂધ, દહીં, માખણ, દહીં, ઘી અને ગૌમૂત્ર અને ગોબર, આ 5, અને બાકીની જે બીજી ડેરાઇવેટિવ્સ, માખણ, છાશ, આ બધા મુખ્ય 5 ગવ્ય છે જે ગાય જે આપે છે. દૂધ આપે, એમાંથી દહીં થાય, પછી એમાંથી આપણે ઘી બનાવીએ, ગૌમૂત્ર અને ગોમૈશ્વરસ એટલે છાણ. તો આ બધી 5 વસ્તુઓ ઔષધિ યુક્ત છે. ગાયનું દૂધ છે, એને અમૃત કીધું છે. સદ્ય શુક્ર કરાપયમ, આપણે જમીએ પછી 3 મહિને ટોટલ શુક્રાણુ બને, એટલે 45 દિવસ પછી શુક્ર. રસાત રક્તમ તત્વો માંસ, રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર. એટલે આપણને ઓછા 52-54 દિવસ શુક્ર બનતા થાય. પણ દૂધ એવી વસ્તુ છે, ગાયનું દૂધ, કે તરત જ શુક્ર બનાવે, એટલી એનામાં ગુણવત્તા છે. એવા શુક્રના ગુણ, ઓજના ગુણ અને દૂધના ગુણ સરખા છે. ઘી છે એ બુદ્ધિ વધારે છે. જે દેશી ગાયનું ઘી ખાતા એને કોઈ દી હાર્ટ એટેક ના આવતો, એને કોઈ દી બુદ્ધિની મેમરી લોસ ન થાય, એને કોઈ દી આંખનું તેજ ન જાય. ગાયનું ઘી ખાવું. ગાયનું ઘી, દેશી ગાયનું ઘી. ગાય એટલે જર્સી નહીં, એ કાઉ છે. અચ્છા. કાઉ એ ગાય નથી, એ બોસ ઇન્ડિકસ છે. આપણી જે ગાયો છે ને એ 2 મિલ્ક છે. અને વિદેશથી જે ગાય આવી, કારણ કે અમેરિકા અને યુરોપમાં દેશી ગાય જ નથી. ત્યાં જે ગાય જેવું દેખાય છે એ જર્સી છે ને, જે આપણે બધી ઇમ્પોર્ટ કરી, આપણું ક્રોસ બ્રીડિંગ કરી નાખ્યું. વાસ્તવમાં એ ગાય જ નથી, કાઉ છે. વૈજ્ઞાનિક ભાષામાં, ટેકનિકલ લેંગ્વેજમાં, જેનેટિક લેવલ કહીએ તો એ બોસ ટોરસ છે. અને આપણી દેશી ગાય છે એ બોસ ઇન્ડિકસ છે. એ ભારતમાં જ છે, સ્વર્ગમાંથી આપણે લાવ્યા છીએ. કામધેનુ, દેશી ગાયનું ઘી, દેશી ગાયનું દૂધ, દેશી ગાયનું દહીં મંગલકારક છે. 22 જેટલા પેટના રોગો છાશથી ઠીક કરી શકીએ. એટલે છાશ અમૃત છે ને. ભોજન અંતે પિબેત તક્રમ કિમ વૈદ્યસ્ય પ્રયોજનમ. જમીને છાશ પીઓ તો પછી પાચનના રોગો થાય જ નહીં, એટલે છેલ્લે છાશ પીવાની. ભોજન અંતમાં છાશ પીઓ, પછી વૈદ્યની જરૂર નથી. અને બીજું એક સૂક્ત સાંભળવા જેવું છે આકાશવાણીના માધ્યમથી. આ વાત જેમ આકાશવાણી જેમ સ્વર્ગવાણી કરું. સ્વર્ગમાં એટલે કે ઇન્દ્ર રહે છે ને, એને શક્ર કહેવાય છે સંસ્કૃતમાં. શક્ર તક્રમ શક્રસ્ય પે દુર્લભમ. તક્ર એટલે કે છાશ, એ શક્રને સ્વર્ગમાં નથી મળતું, એ પૃથ્વી ઉપર મળે છે. આપણે આકાશવાણી એટલું કે ત્યાંથી સ્વર્ગમાંથી કામધેનુને આપણે પૃથ્વી પર લાવ્યા છીએ. તો આ 22 જેટલા રોગો પેટના ખાલી છાશથી ઠીક કરે. જમ્યા પછી છાશ પીવી જોઈએ. ભોજનાંતે પિબેત તક્રમ કિમ વૈદ્યસ્ય પ્રયોજનમ. અમે અમારી
ઓછું કરી નાખીએ. જો લોકો છાશ પીએ એટલે તો કે છોકરાઓથી છાશ ન પીવાય. એટલે જે છાશ પીવું એ કેટલું મોટું જ્ઞાન છે એમ કહેવા માંગે છે. સાહેબ, એનું ગૌમૂત્ર પણ આજકાલ એવું બહુ વાંચવા મળે છે કે ગાયનું જે ગૌમૂત્ર હોય જી, જી. એ પણ અનેક રોગોમાં ઉપયોગી છે, એનાથી અનેક રોગો કંટ્રોલ થઈ શકે છે. એ સાચી વાત છે? બિલકુલ સાચી વાત છે. એના ઉપર અમે નાગપુરની અમારી મૂળ સંસ્થા છે એના દ્વારા અમે 8 અમેરિકન પેટન્ટ લીધી છે. ગૌમૂત્ર એન્ટીઓક્સિડન્ટ જ નહીં, એન્ટી કેન્સરસ છે. એમાં CLA અમે જૂઠું પાડ્યું, જુદું એમાંથી પડી આવ્યું, કોન્જ્યુગેટેડ લિનોલિક એસિડ, અને VFA વોલેટાઇલ ફેટી એસિડ, જે સેલની જે સુસાઇટલ ટેન્ડન્સી છે. કેન્સર એટલે શું છે કે એક સેલ પોતાની મને મરવા પડે, એનો ટિશ્યુ ભેગો થઈ ગઠ્ઠો થાય અને એ સેલ જીવતો ન રહે, એટલે કેન્સર. તો VFA વોલેટાઇલ ફેટી એસિડ એમાંથી જે નીકળે છે એ સેલને મરવા દેતું નથી. એટલે રિજુવિનેશન એટલે કે જીવંત કરવું અથવા જીવંત રહેવા દેવું. બચપનથી જે ગાયનું દૂધ, દહીં, ઘી, છાશ, માખણ લે છે, ગૌમૂત્રનું પાન કરે છે, આચમન જેને કહેવાય, આપણે એને પવિત્ર ગણ્યું. દરરોજ આપણે 10 ml જેટલું તાજું ગૌમૂત્ર લેતા, કારણ કે ઘરે ઘરે ગાય હતી, તો એ આપણે 10 ml પણ રોજ તાજું ગૌમૂત્ર લઈએ. હવે તો સાહેબ ઘરે ગાય નથી તો એ ગૌમૂત્ર ક્યાંથી મળે? પછી તો બીજો એક રસ્તો એવો નીકળે કે એનું ડિસ્ટિલેશન અમે કર્યું છે. એની અમે ડિસ્ટિલેશન એટલે અર્ક કલ્પના, અને એ તમારું 6 મહિના સુધી એની સેલ્ફ લાઈફ રહીએ. એ પણ એટલું ઉપયોગી થાય? હા, એમાં તમારે પાણી મેળવીને એ લેવું પડે. તો ગૌમૂત્ર અર્ક પણ લઈ શકાય. અને અમે તો એમાં ઘણા બધા રિસર્ચ કર્યા છે. અમારું આખું એક ગૌ વિજ્ઞાન શોધ સંસ્થાન છે, જેના દ્વારા અમે 14 વસ્તુઓ પર, 14 રોગો પર રિસર્ચ કર્યા છે, અને અનેક પ્રકારના એમાં કામો મળ્યા છે. કારણ કે ભારતને છોડીને ક્યાંય આગાહી જ નથી, એટલે એમાં VFA CLA છે જ નહીં. એ જર્સીના મૂત્રમાં ઇમ્પેક્ટ નથી. એ કેટલું અર્ક લઈ શકે? એટલે જો અર્ક છે એની માત્રા 10 ml, પણ 10 ml પાણી આપણે સાથે લેવું પડે. પાણીમાં ભેળવીને? પાણીમાં, નહીં તો એ સ્ટ્રોંગ છે, એની pH ઓછી કરવી પડે, નહીં તો એસિડિક થઈ જાય. અને પિત્તના રોગી હોય એને ન લેવા, એસિડિટી કે પેશાબની બળતરા હોય તો એને ન લેવું જોઈએ. એને તાજું લેવાની કોશિશ કરવી જોઈએ, અથવા પછી મધ સાથે એને લેવું જોઈએ. દિવસમાં 2 વાર લેવું પડે? ના, એક જ વાર, સવારે નાના કોઠે. તાજો લ્યો તો બી વધારે સારું, અને નહીતર ન છૂટકે પછી તમારે ગૌમૂત્ર અર્ક લેવું જોઈએ. એની સાથે બનાવેલી દવાઓ તો અલગ અલગ રોગોમાં, અસ્થમામાં, ડાયાબિટીસમાં, અમે ડાયાબિટીસની ખૂબ સરસ દવા બનાવી છે, પ્રમેયહારી અર્ક. અને અમે 3 મહિનામાં એનું શુગર લેવલ કેટલું નીચું કરી શકીએ છીએ એ તો અમારા સ્ટડી રિપોર્ટ છે. પણ આકાશવાણીના માધ્યમથી મારે એટલું જ કહેવું કે તમે ગામડામાંથી સાંભળતા હોવા અને તમારે ત્યાં તો દેશી ગાય હોય તો પ્રણામ કરો કે ન કરો, પણ આચમન કરજો. બરાબર. જી. ગૌમૂત્રમાંથી બીજી અમુક પ્રોડક્ટ પણ હવે બને છે, અમુક સૌંદર્ય પ્રસાધનો પણ બને છે, તો એની વાત કરશો કે જામનગરમાં એ આપ બનાવો છો, આખા દેશમાં જાય છે? બિલકુલ. અમારી બહેનો, એમને આ વાત ગમી, એમણે અમારું રિસર્ચ જોયું અને એમાં જોડાઈ, અમે એને ઇન્સ્પાયર કર્યું, અને રિસર્ચ અમે અમારી લેબમાં કર્યું, પણ પ્રોડક્શન એ લોકોએ બનાવ્યું. અને એ લોકો પંચગવ્યની ગૌમૂત્ર, ગોબર, ગાયનું ઘી, ગાયના દૂધ, આ બધામાંથી ઔષધિઓ સાથે આજે એ લોકો 60 પ્રોડક્ટ બનાવે છે. 60 પ્રોડક્ટ, અને એનું 1 કરોડનું ટર્નઓવર છે. તમે ગૂગલમાં જોજો, કામધેનુ દિવ્ય ઔષધિ મહિલા સહકારી મંડળી જામનગર. એટલા બધા લોકોને રોજગારી પણ મળતી, રોજગારી આપે છે. 228 મેમ્બર્સ છે બહેનો એના. અને સૌંદર્ય પ્રસાધન એટલે ઓર્ગેનિક, આખું નુકસાન ન કરે, નેચરલ છે, અને ગામડાની બહેનો પૈસા કમાય છે. બરાબર. આર્થિક રીતે સક્ષમ થઈ ગઈ, કામધેનુ આત્મનિર્ભર બની ગઈ. આત્મનિર્ભર, એ આખી વસ્તુ બહેનો આત્મનિર્ભર બન્યા છે. ગામડું આત્મનિર્ભર એનાથી જ બની શકે. અને ગાય, ગામડું અને ગૌરી ત્રણેય ભારતની જીવન દોરી સૂત્ર આપ્યું છે. સાચી વાત છે. ભવિષ્યમાં સાહેબ આગળ શું આપ સંશોધન કરવા માંગો છો અથવા શું વિકાસ કરવા માંગો છો? અમે તો, મેં આપણે વાત કરી વિકાસ, તો જે પશ્ચિમની વિકાસને કરતા મારા ભારતના લોકો સુધી આયુર્વેદ ઘરે ઘરે પહોંચે, લોકો હેલ્ધી રહે, લોકો સ્વસ્થ રહે, એ ફરી પાછી પોતાની જીવનશૈલી એ ટકાવી દે. એના માટે જે કરવું પડે એ લોકાયુર્વેદના માધ્યમથી લોકો સુધી પહોંચે. એમાં આકાશવાણી, દૂરદર્શન અને જે ઓથેન્ટિક માધ્યમો છે એના દ્વારા અમે પહોંચીએ. હા, અમારી લેબ, અમારા રિસર્ચ, અમારી ઇન્સ્ટિટ્યૂટ છે, એકેડેમિક રિસર્ચ, ફંડામેન્ટલ રિસર્ચ, ક્લિનિકલ રિસર્ચ તો અમે કરીએ છીએ. પણ લોકો સુધી ગાયની વાત, આયુર્વેદની વાત, પંચગવ્યની વાત, મસાલિયાની વાત કેમ પહોંચે? બરાબર. લોક માધ્યમથી. લોકો એને સ્વીકારતા થાય તો ભારત ફરીથી સ્વસ્થ બની જશે. સાચી વાત છે. અને આપણે બહુ સરસ કહ્યું કે આપણું જે રસોડું છે એ જ ઔષધાલય છે, એટલે એમાંથી જે તમે મરી મસાલા અને જે આયુર્વેદ જો લો તો બને ત્યાં સુધી બીમાર જ. 52 જાતના મસાલા ઔષધિયા છે આપણા ઘરમાં. અને કયા રોગમાં કઈ વપરાય કોક દી આપ કહેશો તો આપણે જરૂર
શ્રોતાઓના પ્રશ્નો સાથે એક એક વસ્તુઓ કેવી રીતે વપરાય, ક્યાં વપરાય, કેમાં શેનો વઘાર કરાય, કેમાં ન કરાય, કઈ વસ્તુ વઘાર કરવાથી કઈ વસ્તુ બેસ્ટ બને, શિયાળામાં કઈ વસ્તુ વધુ વાપરવી, ઉનાળામાં કઈ વાપરવી, તમારા જ મસાલિયામાંથી, એના ઘરમાંથી જ એને બીમાર ન પડવા દઈએ, એટલો કોન્ફિડન્સ આયુર્વેદ પાસે છે. વાહ વાહ. એટલે ટૂંકમાં જો તમે જીવનશૈલી સારી રાખો અને તમે યોગ કરો, પ્રાણાયામ કરો, સાથે સાથે આયુર્વેદને લો તો બને ત્યાં સુધી તમે બીમાર પડો નહીં. આજકાલ લોકોને સાહેબ એક ની રિપ્લેસમેન્ટનું પણ બહુ ચાલ્યું છે કે ઘૂંટણ, તો એમાં પણ આયુર્વેદિક ઉપયોગી થઈ શકે? જો તમે તો મને મારો ગમતો પ્રશ્ન પૂછ્યો, કારણ કે મારો ડિપાર્ટમેન્ટ છે પંચકર્મ. બરાબર. વર્ષો સુધી પંચકર્મ ડિપાર્ટમેન્ટનો હેડ રહ્યો. તો હું તો કહું છું કે તમે રિપ્લેસ કરવા માંગો છો કે રિપેર કરવા માંગો છો? અમે રિપેર કરી દઈએ. એ નીને રિપેર કરીને પાછો પેલા જેવો કરી શકીએ આયુર્વેદની પદ્ધતિથી. એ છે આખું પંચકર્મ. તો એ જ રીતે શું મા બાપને રિપ્લેસ કરે? ના કરે. તો શરીરના ઓર્ગનને કેવી રીતે રિપ્લેસ કરાય? તો શરીરને રિપેર કરાય. અને એ ભારત પાસે રિજુવિનેશન રસાયણ ચિકિત્સા છે. ચ્યવન ઋષિ તમે નામ સાંભળ્યું હશે, ચ્યવનપ્રાશ ખાય છે ને, તો ચ્યવન ઋષિ તો વૃદ્ધાવસ્થામાંથી પાછા જુવાન થયા હતા એ આખી પ્રક્રિયા કરીને. એ પ્રક્રિયા જેને કાયાકલ્પ લોકો કહે છે એ પંચકર્મથી કરી શકાય છે. અને અમે એવા જેટલા ડિજનરેટિવ ડિસીઝ છે, ખાલી સાંધિવાત ને સાંધાના રોગો નહીં, ઘણા બધા એવા રોગો કે જેને લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર થી પણ આગળ, જેને જીરિયાટ્રિક પ્રોબ્લેમ કહેવાય ઉંમરના, એ બધા ડિમેન્શિયા, યાદશક્તિ ન રહીએ, ભૂલી જવું, કંપવાત, એવા અનેક ન્યુરોલોજીકલ પ્રોબ્લેમ, ઊંઘ ના આવે, ગુસ્સો આવે, એવા બધા પ્રસંગો મોટી ઉંમરે થાય છે. ચાલી ન શકે પણ મન પણ ન ચાલે. આવા સંજોગોમાં પણ આ રિજ્યુવેનેશનથી પંચકર્મથી ઠીક કરી શકાય છે. એટલે રિપ્લેસમેન્ટ કરતા રિપેર કરો બોડીને. એ જે આપણે કહ્યું કે પંચકર્મ, એમાં શું શું હોય? એમાં બાહ્ય અને આભ્યંતર 2-3 જાતની પ્રોસિજર છે, પણ મૂળ 5 એટલે વમન, વિરેચન, અનુવાસન બસ્તી, આસ્થાપન બસ્તી અને નસ્યકર્મ. એટલે બોડીની ઇન્ટરનલ ક્લિન્ઝિંગ, આપણે જેમ મોઢું ધોઈને કેમ સ્વચ્છ થાય તેમ એક એક સેલને સ્વચ્છ કરવાના છે. એ આખી પંચકર્મ છે. એટલે નવા સેલ બને પાછા, રીજનરેટ થાય. સાચું છે. એક આયુર્વેદમાં લોકો બહુ ઉલ્લેખ કરે છે, લોકો રોજ લેતા હોય છે, અશ્વગંધા. બિલકુલ. તો એનું પણ બહુ મહત્વ છે અશ્વગંધાનું. અશ્વગંધા, અશ્વ એટલે ઘોડો, ઘોડા જેવો કરી દે. અશ્વગંધા બહુ તાકાત વાળી વસ્તુ છે. અશ્વગંધા જો જુવાનીથી જ લેવામાં આવે અથવા મિડલ એજ થી, તો વૃદ્ધાવસ્થા આવે, કેલેન્ડર એજ તો આવવાની છે 52 વર્ષ, 55, 58, પણ એ એનો બાયોલોજીકલ એજ કંટ્રોલ કરી શકે અશ્વગંધા. આ પંચકર્મ કરે ને અશ્વગંધા લઈએ તો માણસ વૃદ્ધ જ ન થાય, એનર્જી ખતમ ન થાય. જેમ સૂંઠ કેમ કોની માએ 1.25 સૂંઠ ખાધી છે, જેમ અશ્વગંધા ખાધી હોય એ માણસ ઘોડાની જેમ દોડી શકે. જી જી જી, બહુ સરસ વાતો કરી સાહેબ. આપણો કાર્યક્રમ પૂરો થવા જઈ રહ્યો છે, સમયની મર્યાદા છે, તો આપ આપણો જે આ કાર્યક્રમ સાંભળી રહેલા શ્રોતા મિત્રો છે, તો એક આયુર્વેદાચાર્ય તરીકે, એક નિષ્ણાત તરીકે અમારા શ્રોતાઓને કોઈક સંદેશો આપશો? શ્રોતાઓને વૈદ તરીકે શું સંદેશો આપવો, એ તો ખૂબ ઘણી બધી વાતો થઈ, પરંતુ મારું તો એવી ઈચ્છા છે કે શ્રોતાઓ આકાશવાણીના, ભારતના, ગુજરાતના લોકો એમના દાદા દાદીને સાંભળે, એમની નાનીને સાંભળે. એ દાદી અને નાની પાસે ખરેખર તો આયુર્વેદ છે. એને આપણે દાદીમાનો બટવો કહેતા. હું બટવો ખોલું ખાલી, મારી નાનીએ દાદી આપેલો. આંખે ત્રિફળા, દાંતે લૂણ, પેટ ન ભરીએ ચારે ખૂણ, જમીને ડાબે પડખે સુવે, એની નાડી વૈદ ન જુએ. તાંબુ પાણી જે પીએ, તાંબાવાળું પાણી, તાંબે પાણી જે પીએ, લોઢી ઢેબર ખાય, દૂધે વાળું જે કરે, તે ઘર વૈદ ન જાય. આ મારી દાદીએ મને કીધું છે, મારા દાદા મને કહેતા. બધાને ઘરે આ ખબર છે, માત્ર ઈ ઘર ઘર પાછું પહોંચે. એ પોતાના વડીલોને, દાદા એકવાર બીમાર પડે ત્યારે ડોક્ટર પાસે જવા કરતા પહેલે પોતાના વડીલોને પૂછે કે આમાં શું કરાય, તો ઘણા બધા પૈસાથી બચી જશે, ઘણી બધી તકલીફોથી બચશે. આ જ મારો સંદેશો છે. એ જ આપણું આયુર્વેદ છે, એ જ લોક આયુર્વેદ છે. જી, તો વૈદ્ય હિતેશભાઈ જાની સાહેબ, આપ કિંમતી સમય કાઢી અને આજે આપ અમદાવાદ પધાર્યા, અમારા લાખો શ્રોતા મિત્રોને ખૂબ સરસ ઉપયોગી માર્ગદર્શન આપ્યું, તે માટે આકાશવાણી વતી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. આપ હમણાં જ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ આજના અતિથિ. આજના કાર્યક્રમ અંતર્ગત આપે આયુર્વેદ દ્વારા તંદુરસ્તી એ વિષય પર વૈદ્ય હિતેશ જાનીની મૌલિન મુનશીએ લીધેલી મુલાકાત સાંભળી. કાર્યક્રમનું પ્રસારણ 96.7 FM આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.